અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં યુરિયા ખાતર લેવા માટે સવારથી જ ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી હતી। ત્યારે આટલી લાંબી લાઈનમાં ફક્ત ખેડૂતોને માત્ર 2 થેલી ખાતર આપવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે। ચોમાસાની સિઝન પૂર્વે ખેતીના કામો માટે અત્યંત જરૂરી એવા યુરિયા ખાતરની ભારે અછત સર્જાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। લાઠી પંથકમાં ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતો સહકારી મંડળીઓ અને કેન્દ્રોની બહાર લાંબી લાઈનો લગાવીને ઉભા રહેવા મજબૂર બન્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સવારના 4-5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં તેઓને પૂરતો જથ્થો મળતો નથી। તંત્ર દ્વારા હાલમાં માત્ર 2 થેલી ખાતર જ આપવામાં આવી રહ્યું છે, જે ખેડૂતો પાસે 15થી 20 વીઘા જેટલી મોટી જમીન છે તેઓને માત્ર 2 થેલી ખાતર અપાતા ખેતીનું કામ કેવી રીતે પૂરું કરવું તે મોટો સવાલ ઉભો થયો છે। ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોએ સરકાર અને વહીવટીતંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે। કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ઉભા રહ્યા બાદ પણ પૂરતું ખાતર ન મળતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાતરની આ કૃત્રિમ અછતને કારણે પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। લાઠી પંથકના ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે રાજકીય નેતાઓ ચૂંટણી અને પ્રચારમાંથી બહાર આવીને ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ તરફ ધ્યાન આપે અને ખાતરનો પૂરતો જથ્થો વહેલી તકે ઉપલબ્ધ કરાવે। કેટલું આપવામાં આવે? મારું નામ ભનુભાઈ ડાંગર, લાઠીનો રહેવાસી છું। 5 વાગ્યાના ઊભા છે, 2 થેલી આપે છે અને એમાંય તે આધાર કાર્ડ, ઘડીક આધાર કાર્ડ આપો, ઘડીક હાથ-બાર આપો અને અમુક એવા ગુણીધરો છે એને મળી હોત જ જાય છે। એટલે આવી બધી પોઝિશન છે અને અત્યારે આ તડકો છે, આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન થાય છે। આ ભાજપની સરકાર